الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم لا حول ولا قوة إلا بالله العلي العظيم حسبنا الله ونعم الوكيل نعم المولى ونعم النصير نحمده ونستعينه ونستغفره ونشكره ونصلي ونسلم على حبيب إله العالمين حافظ سره ومبلغ رسالاته الرسول المسدد المصطفى الأمجد المحمود الأحمد أبي القاسم محمد وبآله الطيبين الطاهرين المعصومين صلوات الله عليهم أجمعين ولعنة الله على أعدائهم ومنكر فضائلهم وغاصب حقوقهم من الأولين والآخرين من الآن إلى قيام يوم الدين أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه المجيد وكلامه الكريم وقوله الحق بسم الله الرحمن الرحيم والله يعلم وأنتم لا تعلمون آمنا بالله وصدق الله العلي العظيم صلوا على محمد وآل محمد ખુદાવંદ કરીમ કહે છે મૂસાને હદીસે કુદસીમાં કે એ મૂસા મેં ગિના રાખ્યું છે ઇન્ની વઝાઅતુલ ગિના ફિલ કનાઆ વન્નાસ યતલુબૂનહુ ફી કસરતિલ માલ ફલા યજિદૂનહુ એટલે મેં બેનિયાઝીને ગિના એટલે બેનિયાઝી ઇન્ની વઝાઅતુલ ગિના ફિલ કનાઆ મેં બેનિયાઝી રાખી છે સંતોષીમાં કનાઅત એટલે સંતોષી તો મેં બેનિયાઝી રાખી છે સંતોષીમાં પણ માણસો ગોતે છે બેનિયાઝી કસરતુલ માલમાં અને એ લોકોને ક્યારે પણ નહીં મળે હવે બેનિયાઝી આપણે જયારે કહીએ છીએ બેનિયાઝી એટલે એવી હાલત કે જેથી ઇન્સાન મહેસૂસ કરે કે એને કાંઈ વસ્તુની જરૂર નથી ફક્ત ખુદાવંદે કરીમ એને કહેવાય છે બેનિયાઝી યાની ફક્ત એને કોઈની જરૂર નથી જે સારી હાલત છે સારી વસ્તુ છે એને હાથ નથી ફેલાવતો કોઈ પાસે એને કહેવાય છે બેનિયાઝી અરબીમાં ગિના ખુદા કહે છે કે ગિના મેં રાખી છે કનાઅતમાં સંતોષીમાં પણ માણસો ગોતે છે પૈસામાં અને કસરતુલ માલમાં એક દરૂદ ભેજે મોહમ્મદ और आले मोहम्मद पर बारे दीगर बाबा से बुलंद सलवात पढ़िए बात રસૂલુલ્લાહ ફરમાવે છે કે ખૈરુલ ગિના ગિના નફ્સ એનો મતલબ ઈ છે કે બહેતરીન બેનિયાઝી ઈ છે કે ઇન્સાન એના નફ્સથી બેનિયાઝ હોય એનો નફ્સનો ગુલામ ના હોય બહેતરીન બેનિયાઝી ખૈરુલ ગિના ગિના નફ્સ યા તો ઇમામ અલી ફરમાવે છે અલ કનાઅતુ માલુન લા યુનફદ કનાઅત જે છે સંતોષી એ બહેતરીન માલ છે જે ક્યારે પણ ખતમ નહીં થાય અલ કનાઅતુ માલુન લા યુનફદ ક્યારે પણ ખતમ નહીં થાય કનાઅત ઇમામ અલી ફરમાવે છે ઇન્સાન સમજે છે અને વિચારે છે કે અગર એના પાસે માલ વધશે તો એ બેનિયાઝ બનશે પણ એવી વાત નથી વધારે માલ મળે ને ઇન્સાનને
એવું નથી કે એ બેનિયાઝ બનશે, બલકે જ્યારે માલ વધે તો ખ્વાહિશાત વધશે, એના વોન્ટ્સ અને એહતિયાજ વધારે વધશે, ખ્વાહિશાત વધારે વધશે, તમન્ના વધારે વધશે. મૌલા અલી પ્રમાણે ઇમામ અલી કહે છે કે તાલિબુ દુનિયા એની ખ્વાહિશાત ક્યારે પણ ખતમ નહીં થાય, એને ખપશે, એને વધારે મળે. યા તો સાચો ઇમામ ફરમાવે છે કે તાલિબુ દુનિયા એ એક દરિયાનું પાણી માફક છે. દરિયાનું પાણી કેવું હોય? હા, ખારું. તો એમાં જે પીતો હોય એને સુકૂન નહીં મળે, હત્તા યક્તુલુ, હત્તા એને મારી નાખે. લિહાઝા આપણું જે વિચાર છે એ હઝરતે ઇન્સાનનું જે વિચાર છે એને થાય છે કે જ્યારે એ માલ ભેગું કરશે તો કદાચ એ ગની બનશે, કદાચ એ બેનિયાઝ બનશે, પણ નહીં. અગર બેનિયાઝી ખપે છે તો તું સંતોષી ઇખ્તિયાર કર, અને સંતોષી એટલે એ બીજા પાસે હાથ ન ફેલાવે. એક દુરૂદ ભેજે મોહમ્મદ और आले मोहम्मद पर. એટલે તો રસૂલુલ્લાહ ફરમાવે છે કે લા કંઝા એવું બીજું કોઈ દોલત નથી, લા કંઝા અગના મિનલ કનાઆ. રસૂલુલ્લાહ ફરમાવે છે કે સૌથી મોટી દોલત અને સૌથી મોટું ખજાનો કનાઅત છે. લા કંઝા અગના મિનલ કનાઆ, રસૂલ ફરમાવે છે. હવે આપણે જોઈએ છે કે અહલુલ બેઇતના ચાહવા વાળા યા તો અહલુલ બેઇત પોતે એ લોકો હંમેશા કનાઅત રાખતા હતા, હંમેશા. યાની જેટલું એ લોકોને મળે એ લોકો રાજી હતા અને હાથ નહોતા ફેવલાવતા કે એ લોકોને વધારે મળે. જેવી રીતના અબૂઝરનું નામ તમે સાંભળી રહ્યા છો. અબૂઝરે ગફારી રસૂલુલ્લાહના સહાબી હતા, એવા સાચા અને પાકા સહાબી હતા કે એના બારામાં રસૂલ ખુદ કહે છે કે જમીન એવા સહાબીને નથી ઉપાડી અને આસમાન પણ એવા સાચા સહાબીને સાયો નથી કર્યું. એવા સાચા સહાબી હતા, રસૂલ ફરમાવે છે. અને એટલાક સાચા હતા, અગર કાંઈ ખોટું થઈ રહે તો એ તરત જ બોલતા હતા, એ શાંત નહોતા રહેતા. કાંઈ ખરાબ થઈ જાય સમાજમાં એ બોલતા હતા. પરંતુ દુશ્મનાને અહલે બેત યા ખુલફા એ લોકોની કોશિશ હંમેશા એ હતી કે એ લોકો અબૂઝરને એટ્રેક્ટ કરે અને ખેંચે એ લોકો તરફ. પણ એ હંમેશા સાચું બોલતા હતા, અને સાચું બોલવું જોઈએ, કેમ કે દીનમાં કોમ્પ્રોમાઇઝ નથી. ક્યાં પણ દીન છે, દીન એમ જ રહેશે. જેમ કે કુરાન કહે છે લન તજિદ લિસુન્નતિલ્લાહી તબદીલા, દીનમાં કોઈ દિવસ જે સુન્નત છે, જે વાજિબાત છે, એ હંમેશા વાજિબ રહેશે કયામત સુધી, એમાં કઈ કોમ્પ્રોમાઇઝ નહીં થઈ શકે. બહરહાલ જે અબૂઝરે ગફારીનું મિસાલ અગર તમને આપું કે એ બોલતા હતા, હંમેશા એ કાંઈ પણ ખોટું થઈ રહે તો એ બોલતા હતા. જેમ કે ઉસ્માન બિન અફ્ફાનના ટાઈમમાં ઉસ્માન બિન અફ્ફાન મોટું બંગલો મહેલ બનાવ્યો હતો એના પોતા વાસ્તે. તો આ અબૂઝરે ગફારી ગયા ઉસ્માન પાસે અને એના મહેલના સામે ઉભા થયા અને બોલ્યા કે એ ઉસ્માન, અગર આ ઘર તું બેતુલ માલના પૈસાથી બનાવ્યો તો ગસ્બી છે આ ઘર, અને અગર તારા પોતાના પૈસા છે તો અસરાફ છે. અબૂઝર ગફારી ઉસ્માન બિન અફ્ફાન ની કહે છે. તો હતા એ લોકો, હવે જેમ કે ઇમામ અલી અલૈહિસ સલામ માણસો, ઇમામ અલી સાથે એ લોકો સહન ન કરી શકે. ઇમામ અલીને તારીખમાં લખે છે કે અલી અલૈહિસ સલામને મારવામાં આવ્યું કેમ કે એની અદાલતના લીધે. માણસો સહન ન કરી શક્યા. કોઈ પણ માણસ આદિલ હોય, સાચું બોલવા વાળો હોય, માણસો સબર નહીં કરી શકે. અલીને મારી નાખ્યા એની અદાલતના લીધે, કેમ કે અલી અલૈહિસ સલામ એટલા આદિલ હતા અને સચ્ચાઈમાં સાબિત કદમ હતા. એમ જ અલીના માનવા વાળા જેમ કે અબૂઝર ગફારી બહુ સાચા હતા, એકદમ સાચા. હવે મુઆવિયાની કોશિશ એ હતી કે અબૂઝરને હું ખેંચું મારી તરફ. તો મુઆવિયા બહુ વિચાર્યો, એને થયું કે હું કેવી રીતના ખેંચું અબૂઝરને. લિહાઝા
એક ફેરે એ એના ગુલામને કીધું કે હું તને એક કોથરી આપું છું, એમાં 200 સોનાના સિક્કા છે. અગર તું આપી શકીશ અબૂઝર ગફારીને, અને અબૂઝર ગફારી અગર કબૂલ કર્યું અને લીધું આ હદિયો, તો હું તને આઝાદ કરીશ. કેમ કે એ હતો ગુલામ મુઆવિયાનો. હવે આ એના વાસ્તે ચેલેન્જ હતું કે કેમ કે એને ખપતું હતું કે એને આઝાદી મળે. તો એ આ સિક્કા સાથે આવી જાય છે અબૂઝર ગફારી પાસે, અને અબૂઝરને કહે છે કે આ તારું હદિયો છે. કોણ આપ્યું છે? મુઆવિયા આપ્યો છે લાનતુલ્લાહ અલૈહ. શા માટે? શું કામ? એ કહે છે બસ તમારો હદિયો છે. તો અબૂઝર ના પાયરા. અબૂઝર કીધા કે ના, મને નથી ખપતું. અબૂઝર સવાલ કરે છે, શું આ બધાને મળે છે આ હદિયો કે ખાલી મને મળ્યું છે? એમ હોત તો બધાને મળવું જોઈએ. કોઈક ફેરે ઇન્સાનને વિચારવું જોઈએ કે આ કામ શું કામ આમ થાય છે કે નહીં? આ અક્કલમંદીની નિશાની છે. અબૂઝર બહુ હોશિયાર હતા. ઈ મુહિબ્બે અહલે બેત હતા, ઇમામ અલીના સહાબી હતા, બહુ સાચા હતા. કે છે કે શું કામ મને મળે, બધાને મળે છે કે ના? તો શું કામ? કે છે બસ મને કીધા, મુઆવિયા કીધું કે તમને આપું, એ કે એને પાછું વરાવી દે. તો એ બહુ જ ઇન્સિસ્ટ કર્યો, બહુ જ ઇસરાર કર્યો કે પ્લીઝ તમે લ્યો ને. તો આ ના જ પારે, અબૂઝર ના જ પારે. તો આ ગુલામ કહે છે કે સાંભળો, હવે ઈ સિલે રહેમના રસ્તે આવે છે, દીનના રસ્તે આવે છે. એ કે છે તમે એક સિલે રહેમ કરો અને મારા વાસ્તે એક એહસાન કરો. એ કે ક્યું એહસાન અને ક્યું સિલે રહેમ? એ કે છે મુઆવિયાનો ગુલામ છું હું. અગર તમે કબૂલ કરશો તો મુઆવિયા મને વાયદો આપ્યો છે કે ઈ મને આઝાદ કરશે, લિહાઝા તમે કબૂલ કરો તાકે મને આઝાદી મળે. તો અબૂઝર ગફારી બહુ ફાઇન જવાબ આપે છે. અબૂઝર ગફારી કહે છે કે તું તો આઝાદ થાઈશ અગર હું આને આ ગિફ્ટને કબૂલ કરીશ, પણ હું ગુલામ બનીશ. હું ગુલામ બનીશ અને મને નથી ખપતું કે હું મુઆવિયાનો ગુલામ બનું. પરંતુ આ કનાઅતની નિશાની છે. આને કહેવાય સંતોષી. આને કહેવાય સંતોષી કે ભલે પૈસા છે, હું 200 દિરહમ હશે યા તો 200 સોનાના સિક્કા છે રિવાયત પ્રમાણે, તો એ ના પાડે છે. એ કહે છે મને નથી ખપતું. આ અહલુલ બેતના ચાહવા વાળા હતા, આ અલી અલૈહિ સલામના સહાબી હતા. પણ અગર અમે વધારે આગળ વધે તો અઇમ્મા ખુદ ઇમામ અલી નકી સલવાતુલ્લાહ વસલામુ અલૈહ, આપણા 10મા ઇમામ ઇમામ અલી નકી અલૈહિ સલામ એક ફેરે જ્યારે એના ટાઈમમાં મુતવક્કિલ મલઉન લાનતુલ્લાહ અલૈહ જે ખલીફા હતો એ ટાઈમમાં, મુતવક્કિલને એક ફેરે ગુમરો થઈ ગયું હતું ખરાબ રીતે, કે અને બહુ મોટો ઝાલિમ હતો, પણ એની માને વ્યાધિ થઈ ગઈ. હવે માં હતી એની, તો એને વ્યાધિ થઈ ગઈ. બહુ લાંબી રિવાયત છે, આપણા પાસે સમય નથી, તો હું આ ટૂંકામાં તમને એક્સપ્લેન કરું છું. જે મારું મતલબ છે એ તમને પહોંચાડવા માંગુ છું. તો જ્યારે એ બહુ મરીઝ થાય છે, બીમાર થાય છે મુતવક્કિલ મલઉન, કેવો દુશ્મન અહલે બેત, કે એ તમને બધાને ખબર હશે કે ઇમામ હુસૈનનો હરમ કેટલા ફેરે મિસમાર કર્યો છે, કેટલા ફેરે. એ જમાનામાં એ કબૂલ નહોતો કરતો, રાજા હતો ને, બાદશાહ હતો, ખલીફા હતો, એ કબૂલ નહોતો કરતો કે શિયાને અલીના બચ્ચા અલી હોય, હસન હોય કે હુસૈન હોય કે ફાતિમા હોય. એક ફેરે એના પાસે એક મુહિબ્બે અલી આવે છે અને એને જે મુહિબ્બે અલી જે છે એ ઉસ્તાદ હોય છે મુતવક્કિલના બચ્ચાને. અને જયારે એને ખબર પડે છે કે આ ઉસ્તાદ શિયા છે, તો મુતવક્કિલ એને છેરવા વાસ્તે એને કહે છે કે મને કે મારા બચ્ચા બલંદ છે યા હસન ઓ હુસૈન બલંદ છે. મુતવક્કિલ પૂછે છે તો ઇબ્ને સિકીત ઉસ્તાદ હોય છે એના મુતવક્કિલના બચ્ચાને, મુતવક્કિલના બચ્ચાના ઉસ્તાદ હોય છે. તો ઇબ્ને સિકીત પાકા શિયાને અલી હોય અને મુહિબ્બે અલી હોય, તો મુહિબ્બે અલી જયારે લોકોને મોકું મળે છે તો એ લોકો મોકું મૂકતા નથી, તરત જ આપી દે છે. તો ઇબ્ને સિકીત કહે છે કે તું કોની વાત કરે છે? તું મુકાબલા કરે છે હસનૈન શરીફૈન નું તારા બચ્ચા સાથે. અલીનો કંબર પણ, અલીનો ગુલામ કંબર નું મુકાબલા તું ન કરી શક તારા બચ્ચા સાથે. અલીનો ગુલામ કેટલાક ઊંચા છે
એ આ હસનૈનનું શું મુકાબલા થાય? તો ઈ એટલો ગુસ્સામાં આવી જાય છે મુતવક્કિલ કે ઇબ્ને સિક્કીતની જબાન કાઢે છે પીઠમાંથી. એવી રીતના એને ખરાબ રીતે મારી નાખે. શું કામ? ખાલી આમ આના માટે બોલ્યું, એને ખરાબ રીતે શહીદ કરે છે ઇબ્ને સિક્કીતને. તો તમે વિચારો, આ મુતવક્કિલ મલઊન લાનતુલ્લાહ અલૈહ, ઈ જ્યારે બીમાર પડે છે અને એની માં ઇમામે હાદી પાસે આવે છે, 10સો ઇમામ પાસે આવે છે અને 10સો ઇમામને કહે છે કે તમે મને દવા આપો અને દુઆ આપો. તો 10સો ઇમામ એને દુઆ આપે છે અને દવા પણ આપે છે. એને કહે છે તું આ કરીશ અને આ કરીશ, તને તારા બચ્ચાને ઠીક થઈ જશે. એને ઠીક થઈ જાય છે. તો એની માં, મુતવક્કિલની માં માનતા રાખી હતી કે અગર મારા દીકરાને એટલે મુતવક્કિલને ઠીક થઈ જશે તો હું એને હદિયો આપીશ. તો જયારે ઠીક થઈ જાય છે તો ઈ એક બેગ મોકલાવે છે, ખિસ્સા, એક આખું બેગ, કોથરી મોકલાવે છે પૈસાનું. સોનાના સિક્કા હોય છે. ઇમામે અલી નકી પાસે મોકલાવે છે અને એમાં એક અરજી હતી, એક કાગળ હતું, લખેલું હતું, ખુશબખ્તાને કિસ્મત સારા, કે એમાં લખેલું હતું કે આ ઇમામે અલી નકીને હું આપું છું હદિયો મુતવક્કિલની માં તરફથી. ઇમામે અલી નકી અલૈહિ સલામ એમને જયારે હદિયો મળે છે તો એમને એમ ઇન્ટેક્ટ પેક ઓલું ખિસ્સો, ઓલું કોથરો આમ જ રાખે છે, અડતા પણ નથી. એને તમન્ના ના હતી પૈસાનું, બિલકુલ ઉમ્મેદ ના હતી પૈસાનું. ઇમામ એમ જ રાખ્યા. કચ આપણને કોઈ ફેરે ગિફ્ટ મળે છે તો તરત જ આપણે ખોલે છે. અહલુલ બેઇતને એટલી સંતોષી, હું નથી કહેતો કે આપણે ન ખોલે, પણ ખાલી સમજાવવા માંગુ છું કે ઇન્સાનને અગર ગિના ખપે છે, અગર બેનિયાઝી ખપે છે તો સંતોષીમાં છે કે હાથ ન ફેલાવે. તો ઇમામે હાદી રાખ્યા, એમ જ રાખ્યા ઈ કોથરાને. એવું સમય આવ્યું કે માણસો મુતવક્કિલને ભડકાવ્યા, એને ચરાવ્યા, એનું કાન ભર્યા. મુતવક્કિલને કીધા, જયારે હવે ઠીક થઈ ગયું, હવે મુતવક્કિલને કહી છે કે તને ખબર છે અલી નકી ઈ તારા વિશે હથિયાર ભેગું કર્યો છે, હથિયાર છે, વેપન્સ છે, અને એને તને ઉથલાવ છે તારા તખ્ત ખિલાફતમાંથી. અને ત્યારે ઇમામ અલી નકી અલૈહિ સલામ સામરા આવી ગયા હતા. તો ત્યારે ઈ સરપ્રાઈઝ વિઝિટ માં એક ગેંગને મોકલાવે છે, એક ફૌજને મોકલાવે છે ઇમામ અલી નકી અલૈહિ સલામ ના ઘરે. અડધી રાતે સમય પણ એ હતું કે ઇમામ અલી નકીને ખબર ન પડે, પણ ઇમામ અલી નકી જાગતા હતા, મુસલ્લે ઇબાદતમાં હતા અને આ ગેંગ ઘરે છે. તો ઇમામ અલી નકી અલૈહિ સલામ ઓલા માનસનું નામ પુકારે છે, એ સઈદ, બહુ જ અંધારો છે, તને ક્ષમા ખપે છે, તને નહીં દેખાય? એ કે છે તમને ખબર પડી ગઈ હું આવું છું? કે હા. પછી એ લોકો મુતવક્કિલે કીધું હતું એ લોકોને કે તલાશી લે આખા ઘરમાં. ઇમામ અલી નકીના આખા ઘરમાં તલાશી લે. એ લોકો તલાશી લીધું, કાંઈ ન મળ્યું. આ કોથરો મળ્યું, આ બેગ મળી. જયારે આ કોથરી મળી તો એ કહે છે કે અમે આ લઈ જાય છે, લઈ જાઓ. એ લોકો મુતવક્કિલને કહે છે કે આપણને કાંઈ હથિયાર ન મળ્યું, કાંઈ ન મળ્યું, પણ આ કોથરી મળી, પરંતુ આ કોથરી અમે તમને આપે છે. એ કોથરીમાં લખેલું હતું, મુતવક્કિલ પોતે શરમાય છે કે આ કોથરી કેટલા મહિના પહેલા એની માં જ મોકલાવી હતી ઇમામ અલી નકી અલૈહિ સલામને. એ પણ હદિયો હતું. એ શરમાનો અને પાછો મોકલાવે છે. એને થયું કે કદાચ હથિયાર હશે, કાંઈ હશે, ઇમામ અલી નકી અલૈહિ સલામ કોઈને ભેગા કર્યા છે, પણ ના. પણ એ જોયો સંતોષ ઇમામ અલી નકીનું કે ઇમામ અલી નકી અલૈહિ સલામને હદિયો મળ્યું હતું, પણ તોય ઇમામ અલી નકી એ હદિયોને ખોયલા પણ નહોતા, પકડ્યા પણ નહોતા, એમ જ ઇન્ટેક્ટ પેક્ડ હતું. એટલે તો મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલ્લલ્લાહુ સલામ અલૈહ ફરમાવે છે, ઇમામ ફરમાવે છે અઝરા બેનફસહી મન ઇસ્તશઅરા તમા. યાની શું? યાની ઈ ઇન્સાન પોતાને જલીલ કર્યો છે અગર એનું તમાને જાહેર કર્યો છે. યાની એનું હિર્સ અને એનું ગ્રીડ ને ઈ જાહેર કર્યો હોય, ઈ પોતાને જલીલ કર્યો છે. બધાને તમા હોય છે, એક વસ્તુ છે જે આપણી અંદર હોય છે, પછી આપણે જાહેર ન કરવું જોઈએ. અગર ઇન્સાન, ઇમામે સાદિકનું કોલ છે, અગર તમા એટલે ગ્રીડ, અગર ગ્રીડ, તમા, હિર્સ અગર આપણે જાહેર કર્યા ને તમા,
તો થાય છે શું? ઇન્સાન એની હયા વટાઈ જશે. ઇમામ સાદિક ફરમાવે છે એની હયા, શર્મ હયા વટાઈ જશે. લિહાઝા ઇન્સાન એના માન મારે. અગર એના માન મારે અને હાથ ન ફેલાવે તો આ મોટી બેનિયાઝી છે. માલ બેનિયાઝી નથી, ગિના નથી. એટલે ખુદાવંદે કરીમ ફરમાવે છે મૂસાને કે મેં બેનિયાઝી રાખી છે સંતોષીમાં, કે ઇન્સાન સંતોષીમાં જિંદગી બસર કરે અને માલમાં નથી રાખ્યું. માણસો માલમાં ગોતે છે. ઇન્સાનને થાય છે કે મને અગર બહુ ઘણા પૈસા મળશે, અગર હું બહુ પૈસાદાર થઈશ અને મને માલ મળશે તો મને ત્યારે સંતોષી મળશે. ના, ત્યાં સંતોષી ખુદા એમાં નથી રાખ્યો, ત્યારે મને બેનિયાઝી મળશે. ના, બેનિયાઝી એમાં ખુદા નથી રાખ્યો, ખુદા સંતોષીમાં રાખ્યો છે કે ઇન્સાન હાથ ન ફેલાવે. એક દુરૂદ ભેજે મોહમ્મદ ઓર આલે મોહમ્મદ પર. એટલે તો ખુદાવંદ કરીમ કહે છે હદીસે કુદસીમાં, યા અબીદ દનાનીર વદરાહીમ, એ પૈસાના ગુલામો, યા અબીદ દનાનીર વદરાહીમ, તમે ખાઓ, તમે પીઓ, તમે ખર્ચ કરો, પણ આજ પૈસા સાથે સદકા પણ આપો. પછી ઇમામ અલી અલૈહિસ સલામ ફરમાવે છે કે માલનો નશો જે છે, ઇન્સાનમાં જે નશો હોય છે ને માલનો, ઇમામ અલી ફરમાવે છે કે એનો નશો બહુ જ ઘણો ટાઈમનો છે, લાંબો સમયનો છે આ નશો. ઇમામ અલી ફરમાવે છે બા નિસ્બતે શરાબ અને દારૂનો નશો. ઇમામ અલી કહે છે કે દારૂનો નશો એક રાત વાસ્તે છે. ઇન્સાન જ્યારે રાતના પીએ છે, ઉઠે છે તો નશો વટાઈ ગયો. પણ ઇમામ અલી કહે છે પણ પૈસાનો નશો આખી, અગર ખુદાવંદે કરીમ આખી જિંદગી એને આપ્યો તો આખી જિંદગી એને પૈસાનો નશો હશે. અને બિલકુલ સાચી વાત છે, પૈસાનો નશો હશે. એટલે તો ઇમામ અલી કહે છે કે મને બહુ અજબ લાગે છે. ઇમામ અલી કહે છે કે આ લોકો અરબ, કે આ તમને ખબર હશે આ સૂરત તકાસુર કેવી રીતના અને ક્યારે નાઝિલ થયું. બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્હાકુમુત તકાસુર હત્તા ઝુરતુમુલ મકાબિર કલ્લા સૌફા તઅલમૂન સુમ્મા કલ્લા સૌફા તઅલમૂન કલ્લા લવ તઅલમૂન ઇલ્મલ યકીન લતરવુન્નલ જહીમ સુમ્મા લતરવુન્નહા aynal યકીન સુમ્મા લતુસઅલુન્ના યૌમઇઝિન અનિન નঈમ. આ નાનું સૂરો જે છે કુરાન મજીદનો ત્યારે નાઝિલ થયો જ્યારે આ અરબ શું કરતા હતા? ફખર ફુરૂશી કરતા હતા, ફખર કરતા હતા. શું ફખર કરતા હતા? એ લોકો કે કબ્રસ્તાનમાં જતા હતા અને એ લોકો ગણતા હતા કે આપણું કબીલોના માણસો ની કબ્ર વધારે છે તમારું કબીલોના માણસો કરતા. યાની બે કબીલા કબ્રસ્તાન જતા હતા અને એ લોકો કહેતા હતા કે હવે આપણે ગણે કે કેટલી કબ્ર, કોના માણસો વધારે દફનેલા છે આ કબ્રસ્તાનમાં. અને પછી અગર જેના માણસો વધારે છે એ લોકો ફખર કરતા હતા. એ લોકો એ ફહેરિસ્તમાં, લિસ્ટમાં એડ કરતા હતા અને ફખર કરતા હતા અને કહેતા હતા જોયા અમારા માણસો વધારે છે. તો ઇમામ અલી કહે છે ને જો બલાગામાં, ત્યારે આ સૂરો નાઝિલ થયું. અલ્હાકુમુત તકાસુર, તમને માલ ગુમરાહ કર્યું છે, પૈસો તમને ગુમરાહ કર્યો છે. અલ્હાકુમુત તકાસુર, તમે હવે નહીં સુધરો. હત્તા ઝુરતુમુલ મકાબિર, હત્તા તમે તમારા કબ્રમાં પહોંચશો પછી ખબર પડશે, ત્યારે તમને ખબર પડશે. બીજા કહે છે ખાવાનું આવે ખાઓ હત્તા ઝુરતુમુલ મકાબિર, ખાય હત્તા ઝુરતુમુલ મકાબિર. યા તો બીજા કહે છે આ તનાકહુ તનાસલુ વ તકફુરુ, નિકાહ કરો, નસલને વધાવો. કોઈ પૂછ્યું ક્યારે સુધી? કે છે હત્તા ઝુરતુમુલ મકાબિર. માણસો નથી સમજતા, ત્યારે પણ માણસો નહોતા સમજતા, ત્યારે પણ એ લોકો નહોતા સમજતા અને એ લોકો ફખર ફુરૂશી કરતા હતા. યા તો એટલો ફખર કરતા હતા પૈસાના લીધે કે એ લોકો કહેતા હતા કે ચાલો આપણે મુઆકેરા કરે. મુઆકેરા એટલે શું? એટલે એ લોકો કહે છે કે હું એક્ઝામ્પલ 60 ઊંટ લઈ આવું, બીજો માણસ 70 ઊંટ લઈ આવે, ત્રીજો માણસ 80 ઊંટ લઈ આવે, ચોથો માણસ 90 ઊંટ લઈ આવે, બીજો નીકળે કે ના હું 100 ઊંટ લઈ આવીશ. પછી ઊંટને ઝીબા કરે, પછી ખાય. આમ જ લોકો મજા કરે. એમ નહીં કે ઝીબા કરે કુરબતન ઇલલ્લાહ, એવું નહીં. ઈ જમાનામાં મુઆકેરા એને કહેતા હતા આ અરબ.
પૈસાના હોશમાં. હવે આવા માણસો પાસે કનાત ન મળે, એ લોકોને સંતોષી ન મળે, બેનિયાઝી ન મળે. અગર આવા માણસોને અગર બેનિયાઝી ખપે તો બેનિયાઝી નહીં મળે, બેનિયાઝી અગર ખપે તો સંતોષીમાં છે. સંતોષી છે. અને સંતોષી શું કે પોતાના નફ્સને મહેફૂઝ રાખે અને હાથ ન ફેલાવે. ઈ છે સંતોષી. ઈ છે સંતોષી. લિહાઝા એવો ટાઈમ હતો કે જેથી બહુ અજબનો ટાઈમ હતો. અને ઇમામ અલી જ્યારે ખલીફા થયા ઓફિશિયલી 3 ખલીફા બાદ, અને ઇમામ અલી સાંભળ્યા કે આ મુસલમાન પાછો મુઆકેરા ચાલુ કર્યા, તો ઇમામ અલી કીધા કે આ હરામ છે, તમે શા માટે આ કરો છો? મૂકી દો, આ હરામ છે, નહીં કરો આવી રીતના. અસરાફનો અસરાફ છે અને એમાં કઈ હદફ અને કઈ પર્પસ, કઈ ગોલ નથી. તમને કઈ મળતું નથી, કઈ ફાયદો નથી. તમે કર્યા તો શું ફાયદો મળ્યો? ઘણી વાર આપણે વિચારે એક કામ અમે કરે છે પછી અમને શું ફાયદો મળે છે? કોઈ ફેરે તમે કોઈ સાથે વાતું કરો છો ઘણો ટાઈમ, કલાક બેસો છો એક્ઝામ્પલ, પછી ઇન્સાન વિચારે છે કે હું ફલા માણસ સાથે વાતું કર્યું, મને શું ફાયદો મળ્યો? કઈ ફાયદો નથી મળ્યો. ઉલટાનો હું ગુનાહ કમાયું, મને કઈ નથી મળ્યું. કોઈ ફેર એમ થાય છે ને, કોઈક ફેરે તમે કોઈ સાથે વાતું કરો છો તો તમને ફાયદો મળે છે. ઈસા અલૈહિસ્સલામને પૂછવામાં આવ્યું કે અમે કોના સાથે બેસે? તો ઈસા કીધા કે તમે ઓલામા સાથે બેસો, યા તો ઓલા માણસો સાથે બેસો કે જેથી તમે એ લોકોને જોવો તો ખુદા યાદ આવે, એવા માણસો સાથે બેસો. કોઈક ફેરે આખી કલાક વેસ્ટ થાય છે, આમ જ જાય છે, ઝાયો થઈ જાય છે, આપણને કઈ ફાયદો નથી મળતું. એટલે તો ઇમામ અલી કીધા કે આ મુઆકેરા હરામ છે. તમને શું ફાયદો મળે છે? ઇન્સાન દુકાન ખોલે છે તાકે એને ફાયદો મળે. તમે મુઆકેરા કરો છો, ઊંટને ઝીબા કરો છો, એ પણ સમજાય છે કોઈ ફેરે ઇન્સાન ઝીબા કરે છે કુરબતન ઇલલ્લાહ તો બરાબર છે, એ ગોશ સદકોમાં આપે છે, ફાયદો છે એમાં. પણ તમે ખાલી ફાખર વાસ્તે કે કોણ વધારે ઊંટ લે આવ્યું છે, એમાં તમને શું મળે છે? એમાં તમને કાંઈ નથી મળતું. ઇમામ અલી કહે છે. એક દુરૂદ ભેજે મોહમ્મદ ઓર આલે મોહમ્મદ પર. बारे दिगर बाबा से बुलंद सलवात पढ़िए. लिहाजा इंसान तमा न करे, ग्रीडी न बने, तमा न करे, यानी इंसान लालचू न बने. અહસંત. इंसान જ્યારે એનું લાલચ બતારે છે ત્યારે ઈ પોતાને જલીલ કરે છે. ઇમામ અલી કહે છે લાલચુ ન બને. ખુદાવંદ કરીમ કહે છે કે હું બેનિયાઝી રાખ્યો છું સંતોષીમાં, અને માણસો ગોતે છે માલમાં. ઇન્સાન જ્યારે માલને જુએ છે ત્યારે લાલચુ બને છે, માલને જોઈ છે. અબુ અસ્વદ દ્વૈલી ગઈકાલે શાયદ એનું જિક્ર મેં કર્યા કે અબુ અસ્વદ દ્વૈલી ઇમામ અલી અલૈહિસ્સલામના સહાબી હતા. અબુ અસ્વદ દ્વૈલી એ જ સહાબી હતા કે કુફાના શામના ગલીઓમાં કહેતા હતા અલીયુન ખૈરુલ બશર મન અબા ફકદ કફર. જે પણ ના પાડે છે એ કાફિર છે. તો મુઆવિયાને નહોતું ગમતું. મુઆવિયા ને થતું હતું કે આ તબલીગાત અસર કરે છે. લિહાઝા મુઆવિયા એક ફેરે શું કરે છે, ઈ હલવાય ઝાફરાન મોકલાવે છે અબુ અસ્વદ દ્વૈલીના ઘરે, તાકે આમ જ હદિયો વાસ્તે, બીજું કોઈ હોત તો કબૂલ કરી લે. પણ અબુ અસ્વદ દ્વૈલીના ઘરે એના પાસે નાની દીકરી હોય છે. ઈ દરવાજો ખોલે છે. જ્યારે ઈ દરવાજો ખોલે છે, નાની દીકરી હોય છે, અને બચ્ચા તો ન જાણે ને હરામ છે હલાલ છે શું છે. ઈ જ્યારે હલવાય ઝાફરાન જોઈ છે તો એક લુકમો, એક પીસ લઈ લે છે, એક કટકો લઈ લે છે હલવાનું, અને મોઢામાં નાખી લે છે. અબુ અસ્વદ દ્વૈલી જ્યારે જોઈ જાય છે, બાપ જ્યારે જોઈ જાય છે તો એમની દીકરીને કહે છે કે એ બેટા તું જે મોઢામાં નાખી છે હમણાં જ કાઢ. ઓલો ગુલામ સાંભળે છે મુઆવિયાનો. એ કહે છે આ લોકો અમારા પાસેથી ખરીદ કરે છે મોહબ્બતે અહલે બૈત, મોહબ્બતે અલી અમારા પાસેથી લોકો ખરીદ કરે છે. એ બેટા તું અગર આ લુકમો, એક લુકમો હરામનું મુઆવિયાનું તું તારા પેટમાં અગર ઘડશે તો થાશે શું? હરામ ઘરી જશે અંદર, અલીની મોહબ્બત બહાર નીકળશે. આજે અમે પોતાને પૂછે છે ને
અલી મોહબ્બત બહાર નીકળશે. આજે શું કામ કોઈક ફેર અમે જોઈ છે એવા એવા કામ થાય છે, આપણે કહે છે કહેવાથી પણ કોઈ સાંભળતું નથી. શું કામ? વિચારવું જોઈએ. શું એક એક લુકમો જો અમે નાખે છે એ હલાલ છે યા હરામ છે? અગર હરામ છે તો ખુદા બચાવે, આપણા આમાલને ઇફેક્ટ કરશે, અસર કરશે, આમાલને ઇફેક્ટ કરશે. એ જ ઇમામ અલી ઇમામ હુસૈનની વાત આશુરના દિવસે કે યઝીદને કહે છે કે તમારા પેટમાં લુકમે હરામ છે, એટલે માટે આજે તમે નથી સાંભળતા. સુમ્મુન બુકમુન ઉમ્યુન ફહુમ લા યરજીઉન. તમે નહીં સાંભળો, નહીં જોવો, કાંઈ નહીં બોલો, તમે બિલકુલ આંધળા થઈ ગયા અને તમે ફહુમ લા યરજીઉન, તમે પાછા નહીં આવો. કુરાન પ્રમાણે સુમ્મુન બુકમુન ઉમ્યુન ફહુમ લા યરજીઉન ખતમલ્લાહુ અલા કુલુબિહિમ. એ લોકોના દિલને અમે સીવી નાખ્યા છે. કુરાન. અને આ બહુ જ મોટું અઝાબ છે કે ઇન્સાન ખુદાની યાદથી દૂર રહે. મોટું અઝાબ છે. ઇન્સાનને ખબર નથી પણ આ મોટું અઝાબ છે અગર ખુદાની યાદથી દૂર રહે. એક માણસ એક ફેરે દુઆ કરતો હતો મૂસાના ટાઈમમાં. મૂસા જયારે પસાર થતા હતા તો મૂસા જોઈ છે એ માણસને, તો એ માણસ મૂસાને કહે છે કે એ મૂસા ક્યાં જાઓ છો? તો મૂસા કીધા કે હું જાઉં છું કોહે તૂરમાં ખુદા પાસે અને ખુદા સાથે કલામ કરવું, વાતું કરવા. તો એ કહે છે કે જયારે તમે પહોંચો તો ખુદાને કયો કે હું એટલું ગુનાહ કરું છું, હું એની એટલીક નાફરમાની કરું છું, પણ કઈ અઝાબ નથી આવતું, એને કયો એમ. તો મૂસાને જયારે આ પૈગામ મળે છે તો મૂસા કોહેતુરમાં પહોંચે છે, પણ ઈ નથી કહેતા. શું કામ નથી કહેતા? એ કહે છે કેવી રીતના હું કહું ખુદાને? જયારે એનું ગુફ્તગુ પતી જાય છે, જયારે નીકળે છે તો ખુદાવંદે કરી મૂસાને કહે છે, એ મૂસા તમે મારું બંદાનું પૈગામ નથી આપતા મને? એ કહે છે એ ખુદા તું તો જાણે છે કે એનું પૈગામ શું છે. તો ખુદા કહે છે મૂસાને કે મારા બંદાને કે સૌથી મોટું અઝાબ મેં આપી દીધું છે. સૌથી મોટું અઝાબ ઈ છે જે રાઝો નિયાઝથી મહેરૂમ છે, મારી મુનાજતથી મહેરૂમ છે, મને યાદ કરવાથી મહેરૂમ છે. આ સૌથી મોટું અઝાબ છે. ઇન્સાન અગર દૂર ભાગે છે મસ્જિદથી, અગર ઇમામવારાથી દૂર ભાગે છે, હુસૈનના zikરથી દૂર ભાગે છે, કોણ ઘાટામાં છે? કોણ ખસારતમાં છે? ઇમામ હુસૈન ખસારતમાં છે. ઇન્સાન અગર વાલિદેનની ઇતાઅત નથી કરતો, અગર મા બાપને નથી સાંભળતો, મા બાપની દુઆએ નથી લેતો, તો કોણ ખસારતમાં છે? કોણ ઘાટામાં છે? મા બાપ ઘાટામાં છે? નહીં, બચ્ચા પોતે ઘાટામાં છે. અગર મા બાપની દુઆ મળશે તો બેડા પાર છે દુનિયામાં ને આખિરતમાં. લિહાઝા ઇન્સાન સમજતો નથી. ઇન્સાન બહુ ઉતાવળિયો ખલ્ક થયેલો છે. ઇન્નલ ઇન્સાન ખુલિકા હલુઆ ઇઝા મસ્સહુ શર્રુ જઝુઆ વ ઇઝા મસ્સહુ અલ-ખૈરુ મનુઆ. કુરાન કહે છે કે ઇન્સાન બહુ ઉતાવળિયો ખલ્ક થયેલો છે અને જયારે એને દુઃખ પહોંચે છે તો રા પારે છે, અને જયારે અમે એને નેમતથી નવાઝે છે અને જયારે અમે એને નેમતથી માલા માલ કરે છે તો આજ ઇન્સાન કંજૂસ બને છે. કુરાન કહે છે સૂરે મારિજમાં આજ ઇન્સાન કંજૂસ બને છે. એટલે માટે તો મૌલાએ કાયનાત અમીરુલ મોમિનીન અલી ઇબ્ન અબી તાલિબ સલવાતુલ્લાહિ વસલામુ અલૈહિના જમાનામાં ઇમામ અલી જયારે જાય છે નમાઝ પઢવા એમના સહાબી સાથે, તો જયારે એ પહોંચે છે મસ્જિદમાં, એક દુરૂદ ભેજે મોહમ્મદ ઓર આલે મોહમ્મદ પર. ઇમામ અલી જયારે પહોંચે છે મસ્જિદમાં તો એમના ગુલામ પણ સાથે હોય છે. હવે એમને જાવતું નમાઝ પઢવા અને એનો ઘોડો પણ સાથે હતો. તો ઇમામ અલી અલૈહિસ સલામ જયારે જાય છે મસ્જિદે અંદર, તો ગુલામને પણ નમાઝ પઢવી હતી, તો ત્યાં એક માણસ પસાર થાય છે. તો ઇમામ અલી એ માણસને કહે છે કે તું અમારા ઘોડાનું ધ્યાન રાખીશ, અમે નમાઝ પઢી આવે. તો ઇમામ અને ગુલામ જાય છે નમાઝ પઢવા.
જ્યારે લોકો જાય છે નમાઝ પઢવા, બારે નીકળે છે તો જોઈ છે ઘોડો છે ઉવા, પણ ઘોડા ઉપર કજાવા નથી ને ઓલો માણસ નથી. તો ઇમામ કહે છે આ ગુલામને કે તું જા બાજારમાં અને કજાવા ખરીદ કર, લે આવ. ઈ ગુલામ જાય છે લેવા. જયારે પાછો આવે છે તો ઇમામ અલીને શું કહે છે? એ કહે છે, યા અલી, જયારે હું બાજારમાં ગયો તો ઓલો જ માણસ જેને આપણે એને કીધા હતા કે એ ધ્યાન રાખે, એ જ માણસ આ કજાવાને વેચે છે, અને એ જ કિંમત શું હતી? 5 દિરહમ. તો ઇમામ કહે છે કે ઇન્સાન કેવો ઉતાવળિયો ખલ્ક થયેલો છે. હું રાખી લીધો તો મગજમાં કે જયારે હું નમાઝ પતાવી લઈશ તો એને 5 દિરહમ આપીશ. અગર એ ખોબાઈ હોત, બારે જ ધ્યાન રાખ્યું હોત, તો એને હલાલ તરીકે એને 5 દિરહમ મળી ગયા હોત. પણ એ ઉતાવળ કર્યો, એને આ 5 કિંમત તો એ જ છે. 5 દિરહમ એને હરામના રસ્તામાં મળ્યું, ચોરીથી મળ્યું. પરંતુ ઇન્સાન જે છે ઈ અગર બહુ જ લાલચુ બનવા જાય છે, એને થાય છે કે જયારે માલ મળે છે ત્યારે એને એ બેનિયાઝ બનશે. ના, એવી બાબત નથી. એ ક્યારે પણ બેનિયાઝ નહીં બને. સંતોષીમાં બેનિયાઝ છે, સંતોષીમાં બેનિયાઝ છે. ઇન્સાન સંતોષી સાથે રહે. આપણું પ્રોબ્લેમ શું છે ખબર છે? જ્યારે હવે ડિપેન્ડ થાય છે, બીજા ઇન્સાનમાં સંતોષી નથી. ડિપેન્ડ થાય છે કે ઇન્સાન લાલચુ છે કઈ વસ્તુમાં. જાત જાતના ઇન્સાન હોય છે અને જાત જાતનો લાલચ હોય છે. જાત જાતના લાલચ હોય છે. કોઈ માણસ ગ્રીડી હોય છે ફોન વાસ્તે. જયારે નવું ફોન નીકળે છે, ના, હું જોયો છું આ માણસોને, આખી રાત નથી સૂતા. એ લોકો પોતે મને કહે છે, મને બહુ અજબ લાગે છે, આખી રાત નથી સૂતા. એ લોકો કહે છે કે અમે વી હેવ પ્લેસ ધ ઓર્ડર ઓલરેડી, અમે ઓર્ડર પ્લેસ કર્યા છે, આઈફોન 6s નીકળવાનું છે, તો હવે કાલે મને મળશે. તો હવે એ રાતની નિંદર હરામ થાય છે. ભાઈ, આ પણ એક લાલચું છે, આ પણ એક લાલચ છે. અગર તમે સાચી વાત કહું તો આમાં ઇન્સાનને સંતોષી નથી મળતી. ઇન્સાનને થાય છે કે માલમાં બેનિયાઝી છે, પણ આ માલમાં બેનિયાઝી નથી, સંતોષીમાં બેનિયાઝી છે. આખી રાત નથી સૂતો. યા તો બીજા લાલચુ બને છે કેમાં? એ લોકો બને છે, તમે જોશો ગાડીમાં. નવી ગાડી નીકળે BMW, નવી મોડલ, તો એ લોકો પહેલા ગાડી બદલાવામાં જ છે. ચેન્જ ખપે છે, અમને ચેન્જ ખપે છે. ભાઈ, બહુ સારું, બધી વસ્તુમાં આજકાલ ચેન્જ ખપે છે. એ તો સારું. ખુદાવંદે કરીમે કીધું છે કે નમાઝ જે છે એ ખાલી અરબીમાં હોવી જોઈએ. અગર ખુદાવંદે કરીમ રજા આપ્યું હોત ને તો મને લાગે છે નમાઝ પણ આ લોકો બીજી જબાનમાં કરાવ્યા હોત, કેમ કે લોકોને ચેન્જ ખપે છે. ભાઈ, ચેન્જ. હા, ચેન્જ સારી વસ્તુ છે એક હદ તક, પણ હર ચીજની હદ હોય છે, લિમિટ હોય છે. ઇન્સાન જયારે એના લિમિટ, એના હદથી બહાર નીકળે છે તો ઈ એવો લાલચો બની જાય છે, પછી ઇન્સાન જલીલ બની જાય છે, જલીલ બની જાય છે. બીજા માણસો, એ લોકોનું મગજ ખાલી સોનામાં હોય છે, યા તો ઘરમાં હોય છે, ઇન્સાનનું શોખ ઉપર છે, યા તો કપડામાં હોય છે, નવી સ્ટાઇલ, નવા ડિઝાઇન્સ. આવી વસ્તુ ખરાબ નથી. યા તો તમે જોશો ટેકનોલોજીમાં, યા તો ફેસબુક તમે જોશો. બીજા માણસોની આદત છે આ ફોન વગર રહી નથી શકતા. એ લોકો છેલ્લી વસ્તુ સુવા પહેલા ફોનને પકડે છે, અને જયારે ઉઠે છે પહેલી વસ્તુ કરે છે ફોનને પકડે છે. લિહાઝ આપણે કહેવામાં આવે છે કે તમે ઉઠો તો પહેલા અલ્હમ્દુલિલ્લાહી રબ્બિલ આલમીન કહો કે ખુદા, હું સહી વ સાલિમ ઉઠ્યો છું. એવું પણ બનવા જોગ છે કે ઇન્સાન સુએ, નથી સાંભળતા આપણે, સૂતો પાછો નથી ઉઠ્યો. પણ આપણે ઈ ખુદાને પણ ભૂલી ગયા જે જિંદગી આપ્યો છે આપણને. આપણે ટેકનોલોજી પછવાડે છે. અને તમે જોશો કે 2 મિનિટ ખોલશે. ઈ આદત થઈ ગઈ છે. 2 મિનિટ. હા, મજબૂરીની હાલતમાં યા ઇન્સાન કોઈ મેસેજ ખોબરે છે, પણ જયારે ઇન્સાન માલ પછવાડે એટલું ઘૂસી જાય છે તો ઈ પછી જલીલ થઈ જાય છે. હદીસે કુદસી પ્રમાણે
ઇન્સાન પછી પોતાને જલીલ કરે છે. અઝરા બિનફસિહી મન ઇસ્તશઅરત તમા, મૌલાએ કાયનાત ફરમાવે છે. નથી કહેતો કે બીજાને સોનું પછવારે પાગલ હોય છે, સોન પછવારે. ઇમામ હસન અલ મુજતબા સલવાતુલ્લાહ વસલામુ અલૈહિના જમાનામાં એક માણસ હતો, ઇમામ પાસે જ બેઠો હતો. અને તમને ખબર છે, ઇમામ અલીની હદીસ છે કે ઇન્સાન એની જબાનના અંદર છુપેલો છે. જેમ માણસ બોલે છે એમ તમને ખબર પડી જશે કે આ કેવો છે. ઉર્દુમાં આપણે કહીએ છીએ કોણ કિતને પાણી में है, કેવો છે આ માણસ તમને ખબર પડી જશે, છે કે નહીં? એની જબાન પ્રમાણે તમને ખબર પડી જશે. માણસ એની જબાનના અંદર છુપેલો છે. જેવી વાતો કરે છે તમને ખબર પડી જશે કે આ ઠુલિયો છે કે કોણ છે, કે શરીફ માણસ છે. તરત જ ખબર પડી જશે. લિહાઝા ઇમામ પાસે આવે છે અને ઇમામ સાથે વાતો કરે છે. અને ઇમામને તરત જ ખબર પડી ગઈ કે આ બહુ લાલચુ માણસ છે. અને એની લાલચ જે છે એ સોનાની લાલચ છે. વાત વાતમાં મોલા આના પાસે સોન બહુ ઘણું છે, આના પાસે સોના બહુ ઘણું છે, સોનું બહુ ઘણું છે. તો ઇમામ હસન અલૈહિ સલામ સમજાવવાની કોશિશ કર્યા, પછી તોય ન સમજો. તમને ખબર હશે કે બીજા સમજાવવાથી પણ નથી સમજતા, છે કે નહીં? બીજા માણસો તમે સમજાવો તોય નહીં સમજે, કેમ કે એ લોકોનું દિલ ડૂબી ગયું આ દુનિયાની અંદર. તો ઇમામ સમજાવ્યા સમજતો જ નહોતો. તો ઇમામ હવે એને ફાઇન રીતે સમજાવે છે. ઇમામે હસન કહે છે એને કે સાંભળ એ ભાઈ, તું ખાલી વિચાર, અગર દુનિયાની આખું સોનું તને મળી ગયું તો શું તને શું મળશે? અગર આખી કાયનાતનું સોના તને મળી ગયું, તારા પાસે આવી ગયું, પછી શું? ફર્ઝ કર કે આખું તને મળી ગયું, ખુદા જેટલું ખલ કર્યું છે ને તારા પાસે આવી ગયું સોના, તો પછી તું શું કરીશ? ઇમામ કહે છે સોના સમજો છો ને, સોનાને ફ્રેન્ચમાં શું કહેવાય? હા, એ જ જે આ ભાઈ બોલ્યા. હા, કેમ કે એવું ના થાય પછી આપણા નવજવાન ભાઈ ન સમજે કે સોન શું છે, કે સોનું શું છે. પછી ઇમામે હસન કહે છે, ઇમામે હસન મુજતબા ફરમાવે છે કે એ ભાઈ, તારા વાસ્તે બહેતર છે કે ઈ વસ્તુને તું હાસિલ કર જે તારી જાતનો જુઝ બને. એટલે શું? જાત એટલે તું પોતે, ઈ તારો હિસ્સો બને. પછી ઇમામે હસન ફરમાવે છે બહેતર છે કે તું ઇલ્મના પછવારે ભાગ, કેમ કે તું મરી પણ જાઈશ ને તો તારા સાથે કબર સુધી આવશે, તારી જાતનો જુઝ બનશે, તારી જાતનો હિસ્સો બનશે. બહેતર છે કે તું તકવાને હાસિલ કર, કેમ કે તું અગર મરી પણ જાઈશ ને તો અબદી સુધી તને કામ આવશે. બહેતર છે કે તું ઝુહદ હાસિલ કર. કાલે અમે ઝુહદના બારામાં થોડુંક બયાન કરશું કે ઝુહદ શું છે. ઝુહદ તું હાસિલ કર, સિમ્પ્લિસિટી, એસ્ટેટિઝમ. યાની ઇન્સાન એની જિંદગી એવી રીતના ગુજારે, પસાર કરે કે જેમ ખુદાને ખપે છે. ખુશીના હાલતમાં બહુ ખુશ ના હોય અને ગમના હાલતમાં બહુ મગમૂમ ના હોય. લિકઈ લા તાસવ અલા મા ફાતકુમ વલા તફરહુ બિમા આતાકુમ ઇન્નલ્લાહ લા યુહિબ્બુ કુલ્લા મુખ્તાલિન ફખૂર. એટલે કુરાન કહે છે સૂરે હદીદમાં કે તમે એટલાક બધા રોવો નહીં, અફસોસ નહીં કરો જ્યારે એક વસ્તુ ગુમ થઈ જાય, અને બહુ ખુશહાલ પણ નહીં થાવ ખુશીની હાલતમાં, કેમ કે ખુદાવંદ કરીમ મુતકબ્બિર ઇન્સાનને પસંદ નથી કરતો. ઇન્નલ્લાહ લા યુહિબ્બુ કુલ્લા મુખ્તાલિન ફખૂર. તો ઇમામ કહે છે કે તું ઝુહદ હાસિલ કર, એવો ઇન્સાન બન કે તું બહુ ખુશ પણ ન બન ખુશીની હાલતમાં, ગમીની હાલતમાં બહુ મગમૂમ પણ નહીં બન. ઈ તને કામ આવશે અગર તું જિંદગી પસાર કરીશ અલ્લાહ વાસ્તે. ઇમામે હસન નો તઝકિરો થયો હમણાં. ઇમામ હસન નો કિસ્સો આપણે યાદ કર્યા, અને આજે આપણને ઇમામ હસનના ફરઝંદને યાદ કરવું છે, જેનું નામ હતું કાસિમ બિન હસન. મુઅર્રિખીન લખે છે કે ઇમામે હસનના 6 ફરઝંદ હતા. 5 ફરઝંદ કરબલામાં એ લોકોને શહીદ કરવામાં આવ્યું, અને એક ફરઝંદનું નામ હતું હસન મુસન્ના, જે જખમી કરવામાં આવ્યું અને બચીને પાછા ગયા. હસન મુસન્ના જે બચ્યા. 5 ફરઝંદ ઇમામે હસનની, 5 ઔલાદ, બધી ઔલાદ કરબલામાં એમને શહીદ કરવામાં આવ્યું, બધી ઔલાદ.
અને એક હતા હઝરત કાસિમ બિન હસન. જ્યારે હઝરત કાસિમ રજા માંગવા આવ્યા, ઇજાઝત માંગવા આવ્યા, તો ઇમામે હુસૈન રજા ના આપ્યા. ઇમામ કીધા કે એ બેટા કાસિમ, તું તો મારો ભાઈની નિશાની છો, હું કેવી રીતના તને રજા આપું? એ બેટા નથી થઈ શકતું કે હું તને રજા આપું. તો હઝરત કાસિમ આવે છે ખૈમામાં, એમની માદરે ગિરામી પાસે. બીબી ઉમ્મે ફરવા કહે છે, બેવાય હસન કહે છે કે બેટા કાસિમ, શું તું હજી રજા નથી માંગ્યો? તો હઝરત કાસિમ કહે છે કે અમ્મા જાન, હું કેટલુંક રજા માંગ્યો, પણ ચચા જાન મને રજા નથી આપતા. ઉમ્મે ફરવા કહે છે કે જો બધા શહીદ થઈ ગયા, અલી અકબર નથી રહ્યા, ઓનો મુહમ્મદ શહીદ થઈ ગયા, એક એક શહીદ થાય છે રોઝે આશુરા, જા તું રજા માંગ. એ કહે છે હું રજા માંગુ છું, ચચા મને રજા નથી આપતા. તો બીબી ઉમ્મે ફરવાને યાદ આવે છે. બીબી ઉમ્મે ફરવા કહે છે કે એ કાસિમ, તને યાદ છે કે તારા બાબા તારા બાજુમાં, તારા હાથમાં એક તાવીઝ બાંધ્યા છે? ઈ તાવીઝ તું ખોલતો અને જો કે ઈ તાવીઝમાં શું લખેલું છે? તો હઝરતે કાસિમ તાવીઝને ખોલે છે, તો એમાં લખેલું હતું કે એ ભાઈ હુસૈન, આશુરના દિવસે હું નહીં હોઉં. ઇમામે હસન લખે છે, આશુરના દિવસે હું નહીં હોઉં, પણ મારા તરફથી કાસિમને તું કબૂલ કર. જ્યારે આ પત્ર જોઈ છે કે આ કાગળ જોઈ છે, લખેલું હતું ઈ તાવીઝ તરીકે કાસિમના બાજુમાં, ત્યારે હઝરત કાસિમ અલૈહિસ્સલામ જાય છે અને ખુશી ખુશી થાય છે, ખુશી ખુશી સાથે જાય છે ઇમામે હુસૈન પાસે અને એમના ચચાને કહે છે, ચચા જાન, આ પત્ર આવ્યું છે બાબા પાસેથી, બાબા તમને આ ખત આપ્યા છે. અને જ્યારે ઇમામે હુસૈન જોઈ છે ઈ ખતને, ઈ પત્રને વાંચે છે, ઇમામે હુસૈન અલૈહિસ્સલામ ઈ પત્રને ચૂમે છે, ઈ કાગળને ચૂમે છે, એમના સર ઉપર રાખે છે, એમના સીના ઉપર રાખે છે, એમના ભાઈને યાદ કરે છે અને કહે છે કે એ બેટા કાસિમ, હું તને ઇજાઝત આપી દીધો છું, હું તને રજા આપી દીધો છું. પણ હુસૈન પોતે તૈયાર કરે છે કાસિમને, અમામા બનાવે છે, અમામા પહેરાવે છે, એમને પેરાહન પહેરાવે છે. કાસિમ અલૈહિસ્સલામ બહુ મોટા ના હતા, કમસીન હતા, 13 વર્ષ યા 14 વર્ષના હતા હઝરત કાસિમ. હા, જ્યારે એમને તૈયાર કરી લે છે ત્યારે એમને કહે છે કે જા બીબીઓ પાસે રૂખસત થઈ જા, એ લોકોને તું રજા માંગ, તારી માં સાથે પણ રૂખસતી કર અને પછી આ હું તને સવાર કરાવું. કેમ કે કાસિમ એનું કદ એટલું ટૂંકું હતું કે એ પોતે સવાર નહોતા થઈ શકતા, હતા ઇમામે હુસૈન પોતે એમને સવાર કરે, લિહાઝા ઇમામે એમને સવાર કર્યા. જ્યારે કાસિમ અલૈહિસ્સલામ પહોંચે છે મેદાનમાં, ત્યારે રજઝ પરે છે અને જ્યારે રજઝ પરી લીધા ત્યારે ઉમરે સાદ કહે છે કે હું અઝરકે શામીને ઇન્તખાબ કર્યો છું કે અઝરકે શામી કાસિમનો મુકાબલો કરે. અઝરકે શામી મશહૂર અને મારૂફ પહેલવાન હતો એ ટાઈમમાં, બહુ જ મશહૂર હતો, બહુ જ મારૂફ હતો, બહુ જ જોરવાળો હતો, બહાદુર હતો. અને તમે વિચારો કાસિમ કેટલા કમસીન હતા, એના સામે અઝરકે શામીને મોકલાવે છે આ મલૂન ઉમરે સાદ. તો અઝરકે શામીને થાય છે કે આ તો તૌહીન છે અને અપમાન છે કે હું જાઉં અને આ નાના બચ્ચા સાથે હું લડાઈ કરું. લિહાઝા એ કહે છે કે મારા તો 4 બચ્ચા છે, મારી 4 ઔલાદ છે, 4 ફરઝંદ છે, હું તો પેલા મારા ફરઝંદને મોકલાવીશ. એના ફરઝંદને મોકલાવે છે અને કહે છે કે જા લડ કાસિમ સાથે. અને જ્યારે અઝરકે શામી મોકલાવે છે એમના દીકરાને, તો હઝરતે કાસિમ અઝરકે શામીના ફરઝંદ સાથે લડે છે અને એને જહન્નમ વાસિલ કરે છે. અઝરકે શામી એના બીજા દીકરાને મોકલાવે છે, એને પણ હઝરતે કાસિમ જહન્નમ વાસિલ કરે છે. ત્રીજા દીકરાને મોકલાવે છે, ત્રીજા દીકરાને પણ જહન્નમ વાસિલ કરે છે. ચોથા દીકરાને મોકલાવે છે, ચોથો દીકરોને પણ કતલ કરે છે હઝરતે કાસિમ. હવે અઝરકે શામી ગુસ્સામાં આવે છે અને કહે છે, ઉવા ઇમામ હુસૈન અલૈહિસ્સલામ જંગને જોયે છે, પોતે ઇમામે હુસૈન મુશાહિદા કરે છે જંગનું. પછી હવે ઇમામ હુસૈન જ્યારે જોઈ છે, તમે તસવ્વુર કરો, શર્ત છે કે તમે મંઝરને
તસવ્વુર કરો કે કેવી રીતના હઝરત કાસિમ જંગ લડે છે. હવે જ્યારે અઝરકે શામી જાય છે તો ઇમામે હુસૈનને પરેશાન થાય છે અને વ્યાધિ થાય છે. ખુદાવંદ કરીમ પાસે દુઆ કરે છે. એ ચચા છે, એમની લોહી છે, એમનું ખૂન છે, વ્યાધિ તો થાય. ઇમામે હુસૈન હાથને બલંદ કરે છે અને કહે છે, પરવરદિગારા, મને ગવારા છે કે કાસિમનો ટુકડો બદન, એનું બદન ટુકડો થાય, ટુકડા થાય, એ હું પારું, પણ કાસિમને તું કામયાબી આપ. ઇમામે હુસૈન જ્યારે આ દુઆ કરે છે અને અઝરકે શામી કાસિમ સાથે જાય છે, કાસિમનો મુકાબલો કરે છે અને જ્યારે મુકાબલો કરે છે તો ઇમામ હુસૈનની દુઆ કબૂલ થાય છે અને કાસિમ અઝરકે શામીને કતલ કરે છે અને જહન્નમ વાસિલ કરે છે. હવે ઉમરે સાદ કહે છે કે હવે ચારો તરફ કાસિમનો હમલો કરો અને હવે તમે મને કહો, ચાર તરફથી કાસિમનો હમલો કરવામાં આવે. જેના પાસે તીર છે એ તીર છોડે છે, જેના પાસે તલવાર છે એ તલવાર સાથે કાસિમને મારે છે. કાસિમ એકલા અને ચારો તરફથી લશ્કર આવે છે અને એના ઉપર હમલો કરે છે. અહીંયા સુધી એક મલઉન, એક શકી આવે છે અને કાસિમની પીઠમાં ગુર્ઝ મારે છે કે હઝરતે કાસિમની પીઠની હડ્ડી તૂટી જાય છે. હવે કાસિમ કમસિન કાસિમ કેટલુંક લડે, ચારો તરફથી હમલો થાય છે. કાસિમ ઘોડામાં છે પણ એની પીઠની હડ્ડી તૂટી ગઈ. કાસિમ એના ઘોડામાં ડગમગાવે છે, એટલુંક ડગે છે કે છેલ્લે બાકી જમીન ઉપર આવી જાય છે. પણ અહીંયા હું તમને એક સવાલ કરીશ. અરબાબે મકાતિલ લખે છે કે હર શહીદ જ્યારે પણ જમીનમાં આવે છે તો ખાલી એક ફેરે સલામ મોકલાવે છે ઇમામે હુસૈનને. જ્યારે પણ અલી અકબર જમીનમાં આવ્યા તો કીધા, અસ્સલામુ અલૈકા યા અબતા. હબીબ જ્યારે પડી ગયા જમીનમાં આવ્યા તો કીધા, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. ઓનો મોહમ્મદ કીધા, અસ્સલામુ અલૈકા યા અબા અબ્દુલ્લાહ. પણ જ્યારે કાસિમ જમીનમાં આવી જાય છે તો બાર ઘરી કહે છે, વામ્માદ્રિકની. સલામ પણ નથી મોકલાવતા. ઈ મદદ વાસ્તે માંગે છે, મદદ માંગે છે. કહે છે, ચચા જાન આવો મારી મદદ કરો. વામ્માદ્રિકની, આવો મારી મદદ કરો. અરબાબ મકાતિલ લખે છે, તમને ખબર છે કાસિમ શું કામ કહે છે, એ ચચા જાન આવો મારી મદદ કરો? કેમ કે કાસિમ જ્યારે જમીન ઉપર પડી ગયા તો આ જાલિમો શું કર્યા, ઘોડાને ભગાવ્યા કાસિમના બદન ઉપર અને કાસિમના બદનને પામાલ કરવા લાગ્યા. અહીંયાના ઘોડા ઉહાના ઘોડા અહીંયા કાસિમના બદન ઉપર ભગાવા લાગ્યા અને કાસિમના બદનમાં હજી રૂહ હતી. લિહાઝા એટલું દુખાવ થતું હતું કે ચચા જાનને બોલાવતા હતા, આવો ચચા, આવો મારી મદદ કરો. હમીદ ઇબ્ને મુસ્લિમ લખે છે કે જ્યારે હુસૈનને એમના ભતીજાનો અવાજ આવ્યો તો ત્યારે જ ભાગવા લાગ્યા, મેદાન તરફ આવ્યા. હમીદ ઇબ્ને મુસ્લિમ કહે છે કે મને તો કાંઈ દેખાનું નહીં. એક ધૂર જેમ ઊભું થયું, એક ધૂર માફક એક ગુબાર ઉભર આવ્યું ઉપર. મને કાંઈ દેખાનું નહીં, ધૂર હતું. પણ જ્યારે આ ધૂર બેસી ગયું તો હું શું જોયો કે અબા અબ્દુલ્લાહ અલ હુસૈન કાસિમના બદન ઉપર આવી ગયા. ત્યારે કાસિમનું રૂહ જન્નત તરફ પરવાઝ થઈ ગઈ. પણ અબા અબ્દુલ્લાહ અલ હુસૈન એમના રૂખસાર, એમના ગાલ, એમનું ચહેરો કાસિમના સીના ઉપર રાખ્યા અને કાસિમને કહે છે, એ મારા લાલ કાસિમ, એ મારો ફરજંદ કાસિમ, મને માફ કર. તું મને બહુ બોલાવ્યો પણ હું ના આવી શક્યો. એ મારા ભતીજા, તું મને કેટલુંક બોલાવ્યો પણ હું ના આવી શક્યો, મને માફ કર. પણ કાસિમનું લાશ આખું ટુકડો થઈ ગયો કે
કેમ કે પામાલ કરવામાં આવ્યું, ગઠરીમાં લાશો રાખ્યા હુસેન ઇબ્ને અલી, અને એનું બદન જયારે ઉપાડવા લાગ્યા તો તમે વિચારો કેવી રીતના ઉપાડ્યા. અરબાબે મકાતિલ લખે છે કે કાસિમને જયારે હુસેન ઉપાડે છે તો એમના બે હાથ ઇમામ હુસેન એમના બગલમાં રાખે છે, કાસિમના બે હાથ હુસેનના બગલમાં આવે છે, પછી એનું બદન આખું ઘસીટમાં ચલી જાય છે, યાની જમીન ઉપર ઘસીઠા જાય છે. ઇમામ હુસેન પણ થાકી ગયા. કેટલાકના લાશા ઉપાડે, અલી અકબરનું લાશો ઉપાડ્યા, ઓનો મોહમ્મદનું લાશો ઉપાડ્યા, કેટલાકને ઉપાડે. હવે હુસેન પણ થાકી ગયા. લિહાઝા ઇમામે હુસેન હવે કાસિમને લઈ આવે છે, પણ ખુદા ન કરે કોઈ માં એમના બચ્ચાનું આવું લાશોનું હાલત ના જોયે. મને ખબર નથી ઉમ્મે ફરવા કેવી રીતના જોયા હશે કાસિમનો લાશો. ખુદા ન કરે કોઈ માં એમના બચ્ચાનો લાશો આવી રીતના જોયે. ઉમ્મે ફરવા જોઈ હશે તો એના દિલમાં શું થયું હશે અલ્લાહ જાને. હા ઝાદારો, જ્યારે હુસેન કાસિમનો લાશો લઈ આવે છે, ખૈમામાં રાખે છે, તો એક તરફ અલી અકબરનો લાશો હોય છે, બીજા તરફ કાસિમનો લાશો હોય છે. હુસેન એક હાથ એમનું અલી અકબરના લાશામાં રાખે છે, બીજું હાથ કાસિમના લાશામાં રાખે છે. પછી હુસેન આસમાન તરફ નિગાહ કરે છે અને કહે છે, એ માબૂદ તારો હુસેન લૂંટાઈ ગયો, એ માબૂદ તારો હુસેન લૂંટાઈ ગયો, એ માબૂદ તારો હુસેન લૂંટાઈ ગયો, એ માબૂદ તારો હુસેન લૂંટાઈ ગયો. આ કાસિમનું લાશો આવે છે. ઇમામે હુસેન કાસિમના લાશા જ્યારે લઈ આવે છે તો શું હાલ થઈ ગયો હશે ઉમ્મે ફરવાનું.